લખતરના વણા ગામે સુરાપુરા દાદાનો 12મો પાટોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। લખતર તાલુકાના વણા ગામે સમસ્ત સતવારા મોરી પરિવાર દ્વારા સુરાપુરા ધનાભા દાદાનો 12મો પાટોત્સવ તેમજ નવરંગો માંડવો અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। જે 12મો પાટોત્સવ ઉજવણી દરમિયાન સ્તંભરોપણ, ધ્વજારોપણ, નવચંડી યજ્ઞ, દાદાના આવતા વર્ષના પાટોત્સવની ઉછામણી, ડાક ડમરૂ, મહાપ્રસાદ, થાંભલી વધામણા જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। જે નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન પદે પોપટભાઈ લાલજીભાઈ મોરી શિયાળીવાળા યજમાન પદે ઉપસ્થિત રહી યજ્ઞનો લાભ લીધો હતો। જે યજ્ઞમાં આચાર્ય પદે વિજયભાઈ જાની દ્વારા મંત્રોપચાર સાથે યજ્ઞમાં આહુતિ અપાઈ હતી। જ્યારે આ કાર્યક્રમ પ્રસંગે મોટી સંખ્યામાં સતવારા મોરી પરિવારના ભાઈઓ બહેનોએ દર્શનનો લાભ લીધો। જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતવારા મોરી પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલમાં ન્યૂઝ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર। રામજીભાઈ દેવરાજભાઈ ધાંગધ્રા આજ રોજ લખતર તાલુકાના વણા ગામે સમસ્ત સતવારા મોરી પરિવારના ઉધનભા ધનદાદાનો 12મો પાટોત્સવનું આયોજન કરેલ છે। આ પાટોત્સવમાં નવચંડી યજ્ઞ તથા હવનના જે મુખ્ય પાટલા સિવાય બીજા 9 દંપતીઓ હવનમાં બેસેલ છે અને બપોરે મહાપ્રસાદનું આયોજન છે, તેમજ સાંજે મહાપ્રસાદનું આયોજન છે અને રાત્રે ડાક ડમરૂનો કાર્યક્રમ છે। દર વર્ષે આ રીતે અમારો સવારથી શું કાર્યક્રમ હતો? પાટોત્સવ આ રીતે હોય છે। સવારથી આજે સવારે અમારે ધનાભાનો માંડવો રૂપ, પછી એમ કે દાદાને ધજા અર્પણ કરવાની આવે અને દાદાની પાઘડી ચડાવવાની આવે, એ રીતે પ્રોગ્રામ હોય છે। અને આજે જે માંડવો નાખ્યો એ આવતીકાલે સવારે વધારવાનો છે અને રાત્રે અમારે ડાક ડમરૂનો અને સાંસ્કૃતિક પ્રોગ્રામ અને ભુવાઓનો બધાનો આયોજન છે। એટલે કેટલા પરિવારો મહાપ્રસાદ આરક છે આજે? આખા ગુજરાતમાંથી તમામ સતવારા મોરી પરિવારના કુટુંબો અહીંયા દર વર્ષે હાજરી આપે છે। અંદાજિત 5 થી 6 હજાર એમ કે ભક્તો હોય છે અને દર વર્ષે આ જ રીતે અમે આયોજન કરીએ છીએ અને દાદાની કૃપા છે અમારા મોરી પરિવાર ઉપર।